બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર જેનું અનુસંધાન કરવાની આજ્ઞા શા માટે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એવી કરી કે તમે વૈષ્ણવથી નિવેદનનું અનુસંધાન કરજો? શા માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પણ શિક્ષાપત્રમાં શ્રી ગોકુલનાથજીની આજ્ઞાથી વારંવાર આજ્ઞા કરી છે શિક્ષાપત્રમાં કે તમે ભગવદીય વૈષ્ણવની સાથે મળીને આત્મનિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન કરજો? શા માટે વલ્લભકુલ બાલકનો ઉલ્લેખ નથી કર્યો? તો આ માર્ગ વૈષ્ણવથી જ ફલિત થાય છે એવું પણ આવશે મહાપ્રભુજીના જ ગ્રંથમાં, અને હરિરાયજીએ પણ તે જ વાત કરી છે કે વૈષ્ણવથી જ વૈષ્ણવનો માર્ગ ફલિત થાય છે. અને એટલે જ જે કોઈ વૈષ્ણવ મંડળી તે વખતે 252-84માં વર્ણન આવે છે એમાં આચાર્ય કુલ બાલક નહોતા બિરાજતા. કોઈ એક વૈષ્ણવ ભગવદ વાર્તા કરે, ભગવદીય હોય તે કરે અને બીજા શ્રવણ કરે. આ પરંપરામાં આ આજ્ઞા છે. અને જે આપણે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જેવી રીતે શ્રી વલ્લભ પ્રેમથી સંબોધન કરીને બોલાવીએ છીએ એવી રીતે તે વખતે વૈષ્ણવો શ્રી ગુસાઈજીને શ્રી વલ્લભ કહીને સંબોધન નહોતા કરતા. શ્રી ગુસાઈજી પણ નહોતા ઈચ્છતા કે અમને કોઈ શ્રી વલ્લભ કહીને બોલાવે. પછી આપના જે 7 લાલનશ્રીઓ પ્રગટ થયા એમાં ચતુર્થ લાલન તો સાક્ષાત વલ્લભ જ હતા. આપ જ હવે પુત્ર થઈને પ્રગટ થયા છે, પરંતુ આપ શ્રી વલ્લભ છે એવું ગુસાઈજી જાણે છે એટલે ગુસાઈજીએ પણ આપનું નામ વલ્લભ ધર્યું. પણ આ વલ્લભ ગોકુલનાથજી તરીકે નામ જે ગોકુલનાથજી પ્રગટ કરાવ્યું એ પાછું આપે જ પેલી કૃષ્ણદાસીનીને પ્રેરણા કરી કે ના આમનું નામ તો ગોકુલનાથજી. જ્યારે ગર્ભમાં હતા રૂકમણી બહુજીના ત્યારે જ આવી લીલા કરાવી દીધી. એવા સામર્થ્યવાન છે આપ ગોકુલનાથજી. અને છેવટે કૃષ્ણદાસીની એની વાતને સ્વીકારી અને આપનું નામ શ્રી ગોકુલનાથજી રાખવામાં આવ્યું. માત્ર એક શ્રી ગુસાઈજી આપના ગોકુલના ઘરમાં કે સતધરામાં કે જ્યાં પણ બિરાજ્યા કુટુંબ સાથે, ત્યારે આપે તો શ્રીમુખથી કદી ગોકુલનાથજી નથી કહ્યું, વલ્લભ જ કહ્યું છે. એટલે જે સંવાદો પણ આવે છે વાર્તા પ્રસંગમાં તો એમાં ગુસાઈજી તો એમ જ કહે છે કે વલ્લભ એસો કર્યો, એસો ન કર્યો. આ પ્રમાણ છે. ને બીજું પ્રમાણ એ છે કે આપ સાક્ષાત વલ્લભ છો ગોકુલનાથજી. એ જે પેલા બે કહ્યું એમ વૃંદાવન બિહારી કે વૃંદાવન દાસ શ્રી ગુસાઈજી જ્યારે લીલા કરી જાય છે અને વિરહથી બહુ કલ્પાંત કરી ગોકુલ આવે છે અને આપનું રડવાનું બંધ નથી રહેતું, એ પ્રસંગ આવશે 252માં. તો શ્રી ગોકુલનાથજી સ્વયં જ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પ્રગટ કરી લે છે. એટલે આ પણ પ્રમાણ છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ પૂર્ણ બ્રહ્મ છે. એ કોઈ પણ રૂપ લઈ શકે, જેમ કે એમણે દ્વારિકાધીશજીનું પણ રૂપ લીધું હતું. પણ એવી રીતે ગોકુલનાથજીએ મર્યાદા રાખી છે. મહાપ્રભુજીનું રૂપ નથી લીધું કેમ કે આપ પૌત્ર થઈને પ્રગટ્યા છે, પણ છતાંય આપ આપના પિતાનું રૂપ લઈ લીધું ગુસાઈજીનું, એ પ્રમાણ મળી ગયું. હવે આવે છે આપના બાળકો એટલે કે વંશજ વલ્લભ કુલ. તો એમાં જે હરિરાયજીએ સ્પષ્ટતા કરી છે સાખીમાં કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય. બાલક શબ્દ છે. આપણે ત્યાં જે પણ 252-84માં જ્યારે વૈષ્ણવોને થાય કે અમારે દંડવત કરવા જવું છે તો એ બાલક કહેતા, જો વયમાં મોટા હોય તો. ઉંમરલાયક ડોકરીની વાર્તા આવે છે કે જ્યારે પેલો વૈષ્ણવ સરખામણી કરી લે છે ગુસાઈજીનો સેવક કે આપની સૃષ્ટિ આહાહા, અને મહાપ્રભુજીની સૃષ્ટિ તો એવી એટલી બધી નથી, એટલે કે ઐશ્વર્યની બાબતમાં
એ નિર્ગુણ છે મહાપ્રભુજીના સેવકો, સાદગીવાળા. આપના તો રજોગુણી, તમોગુણી, સતોગુણી છે, પણ આવી દૃષ્ટતા પૂર્વક વચન કયા. ગુસાઈજીએ બહુ ખેદ કર્યો હૃદયમાં, અને બીજે દિવસે વિચારીને પછી કહ્યું કે મેં તારો ત્યાગ કર્યો. એ પછી જે પ્રસંગ આવે છે કે જે 84 વૈષ્ણવ એટલે કે જે મહાપ્રભુજીની સેવકીની પાસે જાય છે છેલ્લે, કારણ કે હવે એને ત્યાગ કર્યો એટલે બધા વૈષ્ણવોએ પણ ભગવત સ્મરણ બંધ કર્યા. અને આપણા માર્ગમાં એ વખતે તો બ્રહ્મસંબંધ થયા પછી જીવને સ્વરૂપ જ્ઞાન થઈ જતું, એટલે પછી બીજા લોકો સાથે બોલવું પણ ના ગમે. મર્યાદા માર્ગીય પ્રવાહી બીજા કોઈ સાથે વાત કરવી ના ગમે. તો હવે જીવન જીવવું દોહિલું થઈ ગયું, તો આત્મહત્યા કરવા ચાલ્યો. તો માર્ગમાં એક મહાપ્રભુજીની સેવકીની ડોકરીનું ઘર આવતું હતું. તો કહ્યું કે આ તો મને ભગવત સ્મરણ કરશે કદાચ, કેમ કે એને ખબર નથી ગોસાઈજીએ જે આજ્ઞા કરી તે આપના સેવકોને કરી. આ તો મહાપ્રભુજીની સેવકીની છે, કદાચ મને ભગવત સ્મરણ કરે તો હું એને ભગવત સ્મરણ કરી અને પછી દેહ છોડી દઉં. અને જ્યાં એ અંદર ગયો તો ખૂબ ભાવથી કહ્યું કે આજે તો અમારા કેવા ભાગ્ય છે કે હવે તો મારે શ્રી ગુસાઈજીની સન્મુખ પણ થવાતું નથી, ઉંમર થઈ ગઈ છે. તો આજે તો એમના સેવક સામે ચાલીને આવ્યા. એટલા સુંદર સત્કાર સાથે એનું સમાધાન કર્યું અને કીધું કે તું મહાપ્રસાદ લે. તો કે હું તો આત્મહત્યા કરવા ચાલ્યો છું, હું કંઈ લઈશ નહીં, અંજળ છોડી દીધેલા, 3 દિવસ થઈ ગયેલા. તે વખતે પછી કહ્યું કે ના ના એવું કેમ, તો કે આવી રીતે મને ત્યાગ કર્યો. તો જો આ ડોકરીના મુખમાંથી શબ્દો નીકળ્યો, એ તો બાળક છે, તે બાળકની વાત સાચી માની લીધી. એટલે ભયમાં જે મોટા હોય એ આચાર્ય કુલ બાળકને જ્યારે જુએ, જેમ કે વલ્લભકુલ ગુરુ હોય એના કોઈ બાળકને જુએ તો એને અહીંયાથી વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થાય, એ તો બાળક છે એવું કહી દીધું. એવા અનેક બીજા પ્રસંગો છે, જેમ કે પેલા પ્રસંગમાં સાહુકાર વાણીઓ હોય છે, એની વહુ હોય, દીકરાની વહુ હોય છે, દીકરો હોય છે, તો કંઈક એમને ના પેલા સુરતની અંદર જે ઘોડો કુદાવીને આવી જાય છે મોગલ, એમાં જે બહુ બધું થાય છે પ્રશ્ન, એમાં ક્યાં તો આમાં એવું આવે છે કે ચલો તે આપણે એ બને બાળકોના દર્શન પણ કરતા આવીએ. આવો શબ્દ છે, વલ્લભ કુલ બાળકોના દર્શન કરતા આવીએ. હવે આ જે વલ્લભ એ તો એક છે, પછી ગુસાઈજી કે અમે વલ્લભ નથી, ગોકુલનાથજી હરિરાયજી તો સાક્ષાત વલ્લભ છે, પણ એ કે અમે વલ્લભ નથી. એવું એટલા માટે કે આપને ભજવું છે વલ્લભને, અને આપે આપના વંશને બતાવવું છે કે આપણામાં વલ્લભનો અંશ જરૂર છે, પણ આપણે વલ્લભ નથી, આપણે તો વલ્લભને ભજવાના છે. એટલે તો શ્રી ગોકુલનાથજીએ 84,252 વૈષ્ણવની વાર્તા પ્રગટ કરી અને એમાં આનંદ માણ્યો. એ ક્યારે માણી શકે? વલ્લભ થઈને કેવી રીતે માણી શકે વલ્લભનો આનંદ? પણ એ માણ્યો કેમ કે આપે પ્રગટ કર્યું આપનું સ્વરૂપ કે અમે ભલે વલ્લભ નથી, અમે તો બાળક છીએ. એટલે આ એક મોટામાં મોટું પ્રમાણ છે કે આપણે જે અત્યારે વલ્લભ કરીએ છીએ બાળકોને, એ જો વલ્લભ હોત, અત્યારે જે આપણે કહીએ છીએ વલ્લભ, જો વલ્લભ છે તો પછી આ શિક્ષા સલોકીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે આજ્ઞા કરી એ કંઈ વલ્લભને કોઈ આજ્ઞા કરી શકે આવી કે જો તમે પ્રભુથી વિમુખ થશો, પ્રભુ તરફ પીઠ કરશો એટલે કે બહિર્મુખ થઈ જશો, તો તમારું ચિત્ત ને તે સર્વ કંઈ નાશ પામશે. આવી આજ્ઞા કોણ કરે? મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ આજ્ઞા ગુસાઈજી અને એમને સંબોધીને કરી છે. ગુસાઈજીને અને ગોપીનાથજીને સંબોધીને કરી છે. તો એ તો બંને સામર્થ્યવાન છે. એક તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં છે અને એક તો સાક્ષાત શેષ નાગનો અવતાર છે. તો આપ બંને તો સામર્થ્યવાન છે, તો પછી આ આજ્ઞા સ્વાભાવિક જ આપના ભવિષ્યમાં પ્રગટ થનારા વલ્લભકુલ વંશને માટે છે. તો શું કોઈ વલ્લભને એવું કહી શકે કે જો તમે કોઈ પણ કારણે પ્રભુથી બહિર્મુખ થશો, બહિર્મુખા ભવિષ્યમ કથચમ તદા કાલ પ્રભસ્ત દેહચિત્ત દયા અપી સર્વથા ભક્ષયંતી, આવા શબ્દો કોઈ વલ્લભ
માટે કોઈ રીતે ઉચ્ચારી શકે? કેમ કે વલ્લભ તો આપ પરબ્રહ્મ છે, આપ તો કાળના નિયામક છે. જેવા પ્રસંગો આવી ગયા કે હરકી પૌડીમાં આપે કાળને પણ આજ્ઞા કરી, માયાદેવીને પણ આજ્ઞા કરી કે આ કુંભનો પર્વ છે એની ક્ષણો, એનો સમય લંબાઈ જાય, તો માયાદેવીએ બધાને પોડાવી દીધા અને કાલદેવે ઘડિયાળ રોકી લીધી. તો શું બાળકોમાં આવું સામર્થ્ય છે કે તે કાળને રોકી શકે? તો વાળા બાળકોને વલ્લભ કહી શકાય, પણ બાળકો એની પાસે એવું સામર્થ્ય નથી. કેમ કે આપને તો માટે આવી આજ્ઞા કરી છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કે જો તમે ભગવાન શ્રી કૃષ્ણથી બહિર્મુખ થશો, એટલે કે પ્રભુ તરફ પીઠ ફેરવી લઈ પ્રભુથી વિમુખ થશો, તો કાળના પ્રવાહમાં તમારા શરીર, ચિત્ત વગેરે પણ ખેંચાઈ જશે. એટલે કે કાળ પ્રવાહ તમને સર્વ પ્રકારે ખાઈ જશે, અર્થાત ડૂબાડી દેશે, એવો મારો અભિપ્રાય છે. આ શબ્દો મહાપ્રભુજીના છે, જે શ્રવણ કરી રહ્યા છે વૈષ્ણવો પણ બહુ સારી રીતે જાણે છે. એટલે હવે આવી રીતે ગેરસમજ ના કરતા. તમારા મુખમાંથી કોઈ વચન ઉચ્ચાર આવી છે તેનો પ્રભાવ પડે છે સામે, અને પછી સતત ઉચ્ચાર આવી છે તો એમના મનમાં પણ એવું લાગવા માંગે છે કે અમે વલ્લભ છીએ, અને પછી જો એ આજ્ઞા કરે છે ને જો તમે નથી પાળતા તો તમારો બી અપરાધ થવા લાગે છે. તમને ભય થઈ જાય છે કે જો મેં આમનો આજ્ઞા કરી, મેં પાળી નહીં. એટલે જે દુઃખ પડે છે એ દુઃખ એક ઊભું કરેલું દુઃખ છે જાતે, ખરેખર એવું કશું છે જ નહીં. મહાપ્રભુજી આવી આજ્ઞા કરી કે તમને કાળ આવી રીતે ચિત્ત અને દેહને ખાઈ જશે, ખેંચી જશે પ્રવાહમાં, તો એ વલ્લભ ના હોય. આટલું જ પૂરતું છે પ્રમાણ. તો આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે અને આ માર્ગ જ વૈષ્ણવોથી છે. આપે જ્યારે જ્યારે પણ આજ્ઞા કરી તો વૈષ્ણવો સાથે સત્સંગ કરવાની આજ્ઞા કરી છે, આચાર્ય કુલ બાળકો સાથે નહીં. આચાર્ય કુલ બાળકોને વચનામૃત થાય, આચાર્ય કુલ બાળકો સત્સંગ ના કરી શકે. આ ભાગવત સપ્તાહમાં પહેલા દિવસથી 7મા દિવસની કથા મહાપ્રભુજીએ કે આપના ગુસાઈજીએ કે આપના 7 લાલનમાંથી કોઈએ નથી કરી. આ દસમ સ્કંદના વચનામૃત કર્યા છે, દસમ સ્કંદ જ લીધો છે. બાકી બધા સ્કંદ સાક્ષાત મહાપ્રભુજી સુબોધિનીજી કરવા માટે આ કાર્ય શરૂ કર્યું, તો ગોવર્ધનનાથજીએ પણ કહી દીધું કે આ શું કરો છો, બધા સ્કંદોનું તમે આવું શ્રમ લઈને કેવી રીતે ટીકા રચવા બેઠા છો, આ બધું બંધ કરી દો. તો બંધ કરી દીધું. 3જા સ્કંદ સુધી તો આપે શ્રમ લીધો, પણ ના પાડી દીધી કે આપણે ના હોય. પુષ્ટિ માર્ગ એટલે વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણ, એમની જે લીલા આવે છે તો દસમ સ્કંદમાં આવે છે, એટલે મહાપ્રભુજીએ પછી બંધ કરી દીધું. 3જા સ્કંદ પછી સુબોધિનીજીમાં ટીકા ન મળે, પછી 10મા સ્કંદની મળે, પછી પાછા આપ સંકોચમાં પડ્યા. આપનો સ્વભાવ કોમળ છે એટલે 11મા સ્કંદથી બંધ કરવું જ જોઈએ આજ્ઞા પ્રમાણે, પણ ન કરી શક્યા તો પ્રભુએ બીજી રીતે લીલા કરી. જે લખનાર હતા, લેખન કાર્ય કરનાર માધવ કાશ્મીરી ભટ્ટ, એમને જ અકાળે લઈ લીધા. લઘુશંકા માટે કંઈક રાત્રિએ, બધે રાત્રિએ ઊભા થયા. તે જ વખતે કોઈ ચોર ચોરી કરવા આવેલો, જાણ્યું કે આ જોઈ જશે તો મને રાજા પાસે ભરાવશે, એટલે એણે એમને જ તીર મારી દીધું. એટલે સમયે મોતે મૃત્યુ થયું. પણ મહાપ્રભુજી સમજી ગયા કે લીલામાં તો પહોંચી ગયા છે, અપરાધ બી થયો તો એ અપરાધ એમાં આવે છે. સેવામાં સોય રાખી હતી, ફૂલની સૈયા કરતા, જે આપણા માર્ગમાં નથી આવતું, અને એના પિતાની પરંપરા ચાલુ રાખી હતી. લખેલું હોય છે કે ફૂલની સૈયા થાય છે લીલામાં, પણ આપણે ના કરી શકાય અહીંયા. એ આપણે મહાપ્રભુજી મર્યાદા રાખી છે, એ કરતા એમાં સોય રહી ગઈ હતી અને એ ઠાકોરજીને ચૂભી હતી. આ તીર એનું વાગ્યું, પણ મૂળમાં આપને દસમ સ્કંદ પછી 11મો શરૂ કર્યો તો આપે રોકી લીધા. પછી મહાપ્રભુજીએ પણ આગળ 11મા સ્કંદ પછી જેટલું કર્યું છે એમાં પછી આગળ પાછી ટીકા નહીં મળે, 12મા સ્કંદની પણ નહીં મળે. જે મૂળ સ્કંદ મર્યાદા માર્ગીઓ માટે કહેવાય છે આશ્રય, એ નહીં મળે, કારણ કે આપણો આશ્રય જુદો છે. પુષ્ટિ માર્ગમાં આશ્રય એક જ છે, અને એ છે આ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, એ કૃષ્ણ હું તમારો છું. આ વ્રજના શ્રી કૃષ્ણ જે છે એમને સમર્પણ માટે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ગોવર્ધનનાથજીની પાસેથી આ મંત્ર પ્રાપ્ત કરેલો. એટલે આ મૂળમાં જે માર્ગ છે એ વૈષ્ણવો માટે છે, જે સ્થિતિમાં હોય સ્થિતિમાંથી લઈ જવા માટે. એટલે સંપૂર્ણ આપના પ્રમેય બળથી
આમાં અંગીકાર છે. એટલે જેમ કહેવાય કે આ નાવમાં બેસી જ જવાનું છે, પછી તો નાવ ચાલે અને સીધી પાર ઉતારે અને પછી નાવ છોડી દેવાની છે. તો એ છે આ પુષ્ટિ માર્ગમાં માનવ દેહમાં મહાપ્રભુજીની આજ્ઞા, એ જ નાવ છે. અને એ આજ્ઞામાં પણ જો કોઈ ના રહે, એટલે કે ઢીલ કરે, જેવી રીતે સેવામાં ઢીલ કરે ક્યાં તો અસમર્પિત લેવું પડે, એવું જો કરે તો કોઈને એમ થાય કે એમાં કંઈ વાંધો આવે, તો કેમ ના આવે? મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી એનાથી વિપરીત, એટલે કે જો અસમર્પિત લેવા લાગ્યા અને જો સેવામાં પણ નથી, સેવા પણ નથી, તો એ વાંધો છે. એ વાંધવામાં એક આચાર્ય કુલના પહેલા હું કાયમ મુક્તો વચનામૃત કે 3 જન્મથી વધારે અંતરાય નથી. પુષ્ટિસ્થ એટલે કે જે બ્રહ્મસંબંધ થઈ ગયો છે એ જીવનો 3 જન્મથી વધારે અંતરાય નથી. એટલે આ જે વચનામૃત છે જરૂર આપના 7 લાલન શ્રીઓમાંથી જ આપની પાસે આવ્યા હશે, એ અંદરથી અનુભવાય છે. કેમ કે તો જ એ હેતુ સિદ્ધ થાય કે ગોવર્ધનનાથજીની જે આજ્ઞા, જે હમણાં સર્વોત્તમ સ્તોત્રમાં ગઈકાલે આવી રહ્યું કે દયા એ બીજ છે સર્વોત્તમ સ્તોત્રનો. એટલે દયા એટલે કે જે લીલામાં હતા, જેમણે ઠાકોરજીની સેવા રંચક કરેલી છે પણ નીચે પડ્યા છે. અને દયા કેમ છે? તો કે બીજા બધા લોકો સાથે ભળી ગયા છે અને છતાં અંદરથી હવે પાછા આવવું છે પણ કોઈ માર્ગ દેખાતો નથી. પુષ્ટિ માર્ગ માટે એટલે કે ગોલોક માટે કોઈ સામર્થ્યવાન છે નહીં. આ સ્થિતિમાં આપની જે દયા ઉપજી એ બીજ છે સર્વોત્તમ સ્તોત્રમાં. એટલે પછી હવે તો કંઈ કરવાનું રહ્યું જ નહીં. કદાચ એ આમે પાપ તો કરતા જ હતા, જ્યારે આપણે જોયું ત્યારે કેવા કેવા અધમ કૃત્યો કરતા હતા. પેલી છે માધવદાસ વેણદાસને ત્યાં જે વેશ્યા, એણે તો કબૂલ કર્યું કે મારો તો દેહમાં જેટલી રૂવાટી છે એટલા તો મેં લૌકિકમાં ધણી કર્યા છે વેશ્યા તરીકે. તો પાપની કોઈ સીમા જ નહોતી. પણ જ્યાં ગોવર્ધનનાથજીએ કહ્યું કે જે સ્થિતિમાં છે એમને નિર્દોષ કરો અને લાવો. એટલે આપણે આવી રીતે આ કૃપા માર્ગ છે. આમાં મહિમા તો બ્રહ્મસંબંધ મંત્રનો છે અને મહાપ્રભુજીનો છે. પછી બાળકોને માથે જવાબદારી છે કે તમારે એમને શરણે લેવાના છે, બ્રહ્મસંબંધ કરવાનો છે, પણ આવી આજ્ઞાઓ નથી કરવાની જે પુષ્ટિ માર્ગથી વિપરીત હોય. તો હવે પછી વૈષ્ણવોને જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે એમાં મેં કહ્યું એમ એ વલ્લભ માની લે છે અને પછી પોતે પણ વલ્લભ છે એવું અનુભવવા લાગે છે અને પછી કહે છે કે હવે અમે કહીએ છીએ કે તમે આ કન્યા શાળામાં દાન કરો. તો હવે એ વૈષ્ણવ જો ન કરે તો એને અપરાધનો ભય થઈ ગયો, અને જો કરે તો મહાપ્રભુજીના જે આજ્ઞા છે, જે હરિરાયજીએ કહી છે કે જો ઠાકોરજીને કરેલું સમર્પિત દ્રવ્ય તમે લૌકિકમાં વિનિયોગ કરશો તો તમે બહિર્મુખ થઈ જશો. તો હવે આ અસમંજસતા ઊભી થઈ ગઈ. હરિરાયજી કહે છે, મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. અત્યારે બાળક જે કહે છે કે અમે કહીએ છીએ કે કરો. એટલે આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને ગોસાઈજી સિવાય કોઈને વલ્લભ નહીં માનવાના. તો જ તમને કોઈ પણ જાતનો અસમંજસતા કે ભય નહીં થાય કે જો ના પાડીશું તો શું થશે, અપરાધ લાગશે. નહીં લાગે, કોઈ અપરાધ નહીં લાગે તમને. જો તમે મહાપ્રભુજીના સિદ્ધાંતને અને મહાપ્રભુજીને જ વલ્લભ ગણશો તો તમને ત્યાંથી મળશે ખરું, તમે બળ મળશે, વલ્લભ કૃપા કરશે. પણ તમે શું કરો છો? એમને વલ્લભ નથી માનતા, તમે બાળકને વલ્લભ માનો છો. તો પછી વલ્લભ પણ હાથ ઊંચા કરી લે છે. એટલા માટે આ ધોળપણું લેતો હતો કે આ બાળકોની પાસે પણ જે શક્તિ આવે છે ક્યાંથી આવે છે? સૌ શક્તિનો ખજાનો શ્રી વલ્લભ પ્રભુને માનો, વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાએ લે છે. તો આ જ વાત સુરદાસજીએ કરી આશ્રયના પદમાં કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાં જુ અંધેરો. સાક્ષાત શ્રી ગુસાઈજી સામે ઠાડા છે. અંત સમય છે, દેહ છોડવાનો છે, લીલામાં પ્રાપ્તિ કરવાની છે. એ સમયમાં ગુસાઈજીની સામે આપે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું સુરદાસજીએ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાં જુ અંધેરો. તો હવે તો આપણે મૂળ છોડી દઈએ છીએ અને પછી ડાળા પત્તાને જ આપણે મૂળ માની લઈએ છીએ. તો પછી એ તો આપણા હાથના કર્યા હૈયે વાગ્યા એ ભાવ થયો. આજનો સત્સંગ અહીંયા વિરામ પામ્યો. બોલો શ્રી ગોવિંદ ઘાટ કી જય, ગોવર્ધનનાથ કી જય, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય. હજી આજે આશ્રયનું પદ લેવું તો લઈ શકાય. આ ધોળવાળું કે સૌ શક્તિનો ખજાનો વલ્લભ પ્રભુને માનો, સૌ શક્તિનો ખજાનો વલ્લભ પ્રભુને માનો, વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય લે છે. બધા એટલે સમગ્ર વલ્લભ કુલ. વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય લે છે,
પ્રકાશ સૌ દીવાનો, દીવા એટલે જ્યોત, પ્રકાશ સૌ દીવાનો વલ્લભ પ્રભુને માનો. અને જો તમે માનશો ને આવું કે વલ્લભ પ્રભુ જ મુખ્ય, તો ગુસાઈજી પણ તમારી પર મહેરબાન થઈ જશે. ગુસાઈજી તો જાણે કે જો આ જીવે મહાપ્રભુજીનો આશ્રય કર્યો તો આપ તો એના પર એટલા બધા વરસી જાઓ છો. અરે આપે સ્વયં પેલા લાહોર કે પેશાવર કે પાકિસ્તાનમાં જે ઘોડો લેવા માટે વૈષ્ણવે વિનંતી કરી હતી તો તેને હું આવીને લઈ જઈશ, બોલતા તો બોલી ગયા પણ પછી જવું ગમતું નહોતું એવા પ્રદેશમાં, તો પણ આપ ગયા, વચન આપેલું એટલે. અને ગયા તો પણ ત્યાં આપે આપનો સેવક છે તો પણ આપે એવું કહ્યું કે મહાપ્રભુજીની સેવા જો રંચક મળી જાય ને તો એ જીવને ભાગ્યશાળી ગણવો. આ ગુસાઈજી પોતે પૂર્ણ પુરુષોત્તમ છે પણ એવું કહે છે કે મહાપ્રભુજીની સેવા મળી જાય ને તો કયા ભાવથી કહે છે? મહાપ્રભુજી સ્વામિનીજી છે, સ્વામિનીજી આ પુષ્ટિ માર્ગના મુખિયા છે, એટલે એમની સેવા મળવી એ ગુસાઈજી કહે છે કે અમે પૂર્ણ પુરુષોત્તમની સેવા મળવી એના કરતાં પણ દુર્લભ છે. મહાવનની ક્ષત્રાણીએ મહાપ્રભુજીની આસક્તિમાં એવું કહી દીધું, પેલા 4 સ્વરૂપોને જે પ્રગટ થઈ ગયા હતા, નવનીત પ્રિયાજી સ્વયં પ્રગટ થઈ ગયા હતા, લલિત ત્રિભંગી પ્રગટ થયા હતા, બીજા પણ 2 સ્વરૂપ ગોકુલ ચંદ્રમાજી હજી પણ એક સ્વરૂપ છે. તો આ 4 સ્વરૂપોને ના પાડી દીધી કારણ કે એમને આસક્તિ જ નહોતી સ્વરૂપ સેવાની. આજ્ઞા કરી ત્યારે જ ના પાડી દીધેલી કે સાધનમાં ક્યાં નાખો છો, આવો શબ્દ વાપરેલો મહાપ્રભુજી પાસે. જેમ નાગજી ભટ્ટે કહી દીધેલું ને કે મને ક્યાં કનક કમલમાં ફસાયો, હું ફસાઈ ગયો, એવી રીતે કહી દીધેલું મને સાધનમાં ક્યાં નાખો છો. તો મહાપ્રભુજી કે કઈ વાંધો નહીં, ચરણ સાપ પધરાઈ, અને પછી કહ્યું કે તને પ્રત્યક્ષ અહીંયા હું અનુભવ કરાવીશ. અને 4 સ્વરૂપોએ કીધું કે મને લઈ જાઓ. તો કેમ કીધું? તો કે એને મહાપ્રભુજી વાલા છે, જેને મહાપ્રભુજી વાલા છે ત્યાં તો પછી બધું આવે છે ખેંચાઈને, પણ તમને મહાપ્રભુજીમાંથી પ્રેમ ખસેડીને પોતાનામાં કરાવડાવી લીધું. જેને એમ જ કહે છે કે યાહી મેં વલ્લભ, યાહી મેં વિઠ્ઠલ, અને હવેલીમાં જાઓ તો એમના જ ફોટા. એટલે હવે તમારા બાળકો પણ જો મોટા થાય તો એમને એમ જ ખબર પડે કે વલ્લભ એટલે આ જે પેલું ચિત્ર જોયું હતું ને હવેલીમાં એ, અથવા તો ઘરમાં પછી સેવામાં પણ એ રાખે છે તો આ જ વલ્લભ. આ સ્થિતિ થઈ ગઈ અત્યારે. એ તો પછી તો મહાપ્રભુજીની કૃપા કે ગુસાઈજીની કૃપા થવાની બંધ, પછી તો હાથના કર્યા હૈયે વાગે. એટલે આ જે સૌ શક્તિનો ખજાનો વલ્લભ પ્રભુને માનો, અને જે ગુસાઈજીની સામે જ સુરદાસજીએ કહ્યું કે શ્રી વલ્લભ નખચંદ્ર છટાબીનું, તો આપણે તો આ જ ભાવ રાખવાનો કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, શ્રી ગોવર્ધનનાથ કી જય. મણિકમ મહારાજ